જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા. આજે સોમવારે સવારે એક મુસાફરો ભરેલી બસ બેકાબૂ થઈને ઊંડી ખાઈમાં ખાબકતા 15 લોકોના કરુણ મોત થયા, જ્યારે 20થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભયાનક અકસ્માત રામનગર વિસ્તારના પહાડી માર્ગ પર સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સવારે 10 વાગ્યાની આસપાસ એક ખતરનાક વળાંક પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈને ખાઈમાં પડી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરીમાં જોડાયા હતા અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસ અને ઇમરજન્સી ટીમોએ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન તેજ કર્યું હતું. દુર્ઘટનાની ગંભીરતાને જોતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર મિંગા શેરપા સાથે વાત કરી છે. મંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ દર્દીઓને વધુ સારી સારવાર માટે એરલિફ્ટ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો પૈકી અનેકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.